દીકરાની નજર સામે પિતાનું ખૂન। વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી, પણ રવિવારની રાત્રે આ નગરીની સડકો લોહીથી ખરડાઈ ગઈ। રાતના 10:30 વાગ્યાનો સમય। ગોરવા ગામનો ગેટ અને એક લાચાર દીકરાની ચીસો। ઈદગાહ શોપિંગ સેન્ટરમાં ફર્નિચરની દુકાને કામ કરતા 55 વર્ષના અબ્દુલ ઇબ્રાહીમભાઈ ઉર્ફે હમીરજી માટે આ રાત કાળમુખી સાબિત થઈ। એક પાનનો ગલ્લો અને ત્યાંથી થયેલી નજીવી બોલાચાલીએ કેવું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું તે જાણીને તમારા કાળજા ધ્રુજી ઉઠશે। પાનનો ગલ્લો અને મોતની અદાવત। હમીરજી દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાનના ગલ્લા પર સોહેલ રાણા સાથે બોલાચાલી થઈ। હમીરજીએ પુત્ર આરીફને ફોન કરીને જાણ પણ કરી। આરીફે પિતાને સલાહ આપી કે બાપુ લુખ્ખા તત્વો સાથે ઝઘડો ન કરો, સીધા ઘરે આવી જાઓ। પણ અફસોસ, હમીરજી ઘરે પહોંચે તે પહેલા જ મોત રસ્તામાં શિકારી બનીને બેઠું હતું। હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં હમીરજી અને જે આ કામનો આરોપી છે સોહેલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહેલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર હમીરજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત હમીરજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે। ખાર અને ખૂનનો ખેલ। સોહેલ રાણાએ પોતાના બનેવી સંદીપ વાઘેલાને ફોન કરીને બોલાવ્યો। બંને હેવાન બનીને ગોરવા ગેટ પાસે ત્રાટક્યા। પિતાની ચિંતામાં આરીફ ત્યાં દોડીને આવ્યો, પણ તેની નજર સામે જ સંદીપે હથોડા અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હમીરજીના માથા પર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા। લોહીના ખાબોચિયામાં તડપતા પિતા અને સામે ઉભેલો લાચાર દીકરો। 108 ને ફોન કર્યા પણ સંપર્ક ન થયો। આખરે ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ ગયા, પણ તબીબોએ હમીરજીને મૃત જાહેર કરતા જ હસતા રમતા પરિવારનો માળો વિખાઈ ગયો। હથોડા પાવડાથી ખેલ્યો મોતનો તાંડવ છે। સીસીટીવી નું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો। દીકરાની નજર સામે પિતાએ દમ તોડી દીધો। આ હત્યાએ વડોદરા પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને કાયદા વ્યવસ્થાના દાવાઓ પર અનેક સવાલો ઉભા કરી દીધા છે। શું વડોદરામાં હવે સામાન્ય વાત પર કોઈની જિંદગી છીનવી લેવી આટલી સરળ છે? પોલીસ બનેવી સોહેલ રાણાને તો દબોચી લીધો છે, પણ મુખ્ય હુમલાખોર સાળો સંદીપ વાઘેલા હજુ પણ પોલીસની પકડથી દૂર છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં અત્યારે ગમગીની અને રોષનો માહોલ છે। લોકો પૂછી રહ્યા છે કે આ હેવાનોને કાયદાનો ડર ક્યારે લાગશે? એક દીકરાએ પોતાના પિતાને બચાવવા આકાશ પાતાળ એક કર્યા, પણ લુખ્ખા તત્વોનો ગુસ્સો અને હિંસા જીતી ગઈ। હવે જોવાનું એ રહેશે કે કાયદો આ ગુનેગારોને કેવી અને કેટલી સજા આપે છે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી।